તો દિલ્હી વિધાનસભાને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિલ્હી જંગપુરા બેઠક ઉપર મનીષ સિસોદિયાની હાર થઈ છે અને ભાજપના તરવિંદર સિંઘનો વિજય થયો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મેજર અપસેટ સર્જાયો છે, જ્યાં દિલ્હીની જંગપુરા બેઠક જ્યાં મનીષ સિસોદિયા અને ભાજપ તરફથી તરવિંદર સિંઘનો મુકાબલો હતો। આ મુકાબલામાં મનીષ સિસોદિયાની હાર થઈ છે, ત્યારે ભાજપના તરવિંદર સિંઘનો વિજય થયો છે। 10 રાઉન્ડના અંતે ભાજપ 600 મતથી વિજય બન્યું છે, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાર થઈ છે। ત્યારે ભારે રસાકસી બાદ મનીષ સિસોદિયાની હાર થઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી વિધાનસભાને લઈને, જ્યાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ચૂંટણી હાર્યા છે। ભાજપના ઉમેદવાર તરવિંદર સિંઘનો વિજય થયો છે। 10 રાઉન્ડના અંતે ભાજપ 600 મતોથી વિજય બન્યું છે, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ચૂંટણી હાર્યા છે। ભારે રસાકસી જોવા મળી હતી અને ભારે રસાકસી બાદ આખરે મનીષ સિસોદિયાની ચૂંટણીમાં હાર થઈ છે।